ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમિસ્ટ્રીની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનોનું બંધારણ, વર્ગીકરણ ઉપરાંત એમાઇન સંયોજનોના નામકરણ વિશેની ચર્ચા કરી ગયા. આજે આપણે એમાઇન સંયોજનોની બનાવટ માટેની કેટલીક પદ્ધતિ સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, એમાઇન સંયોજનોની બનાવટ માટેની કુલ 6 પ્રકારની પ્રક્રિયાઓ આપણા અભ્યાસક્રમની અંદર છે, જેમાં નાઇટ્રો સંયોજનનું રિડક્શન છે, આ ઉપરાંત આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ, નાઇટ્રાઇટ સંયોજનનું રિડક્શન, એમાઇડ સંયોજનનું રિડક્શન, ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ અને હોફમેન બ્રોમિમાઇડ વિઘટન પ્રક્રિયાની મદદથી એમાઇન સંયોજનોની બનાવટ. સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા સમજીએ તો પહેલી પ્રક્રિયા નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. વિદ્યાર્થી મિત્રો, રિડક્શન પ્રક્રિયા એટલે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય એવા પ્રકારની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા નાઇટ્રો સંયોજન એટલે કે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ ઉપર જે NO2 સમૂહ છે એ NO2 સમૂહમાંથી ઓક્સિજન દૂર થાય અને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ ઉપર એ ઓક્સિજન દૂર થઈને હાઇડ્રોજન ઉમેરાય અને એમાઇન સંયોજન મળે છે. પ્રક્રિયાનું નામ રિડક્શન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રિડક્શન કરતા પદાર્થો છે એ ખાસ સમજીએ. રિડક્શન કરતા પદાર્થો, તો રિડક્શન કરતા પદાર્થ તરીકે હાઇડ્રોજન પ્લસ પ્લેટિનિયમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં આપણે આ રિડક્શન કરતા આપણને ખ્યાલ જ છે કે સૂક્ષ્મ વિભાજિત કોઈ ધાતુ હોય એની ઉપર હાઇડ્રોજનનું જે અધિષ્ઠાન પામે છે એ સારા એવા રિડક્શન કરતા પદાર્થ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત Sn HCl, Tin HCl, આયન સ્ક્રેપ પદ્ધતિ Fe HCl, આ બંને પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો ધાતુની HCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. જેમ કે અહીંયા સમજીએ Sn HCl gives SnCl4 plus H2, 4 ક્લોરીન એટલે 2H2. સેમ એક પ્રકારે નીચેની પ્રક્રિયાની વાત કરીએ Fe plus HCl gives FeCl2 plus H2, 2 ક્લોરીન 2 હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન એ NO2 નું રિડક્શન કરી અને એમાઇનમાં રૂપાંતરણ કરે છે. પ્રક્રિયા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે બેન્ઝીન ઉપર NO2 એને નાઇટ્રોબેન્ઝીન કહેવામાં આવે છે. આ નાઇટ્રોબેન્ઝીન નું રિડક્શન H2 પ્લેટિનિયમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે અથવા તો Sn HCl અથવા Fe HCl વડેનું રિડક્શન કરવામાં આવે તો નિપજ તરીકે NH2 નિપજ તરીકે એનિલીન પ્રાપ્ત થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો એલિફેટિક નાઇટ્રો સમૂહ અને એરોમેટિક નાઇટ્રો સમૂહનું રિડક્શન એ એલિફેટિક એમાઇન અથવા તો એરોમેટિક એમાઇન ની અંદર સરળતાથી રિડક્શન દ્વારા કરી શકાય છે. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયા એને એમોનોલિસિસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની અંદર આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર હેલોજનનું વિસ્થાપન અહીંયા NH2 વડે થાય છે. એટલા માટે આ એમોનોલિસિસ પ્રક્રિયા એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. પ્રક્રિયા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા NH3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, NH3 સાથેની પ્રક્રિયાની નિપજ તરીકે NH3 એટલે NH3 X ચતુર્થક વિસ્થાપિત ચતુર્થક એમોનિયમ ક્ષાર આપે છે. એટલે વિસ્થાપિત એમોનિયમ ક્ષાર. આ વિસ્થાપિત એમોનિયમ ક્ષારમાંથી પ્રાથમિક એમાઇન મેળવવા માટે RNH3 X એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે
Na+X- એટલે NX OH અને અહીંથી હાઇડ્રોજન એટલે H2O નિપજ તરીકે RNH2 મળે છે. વિદ્યાર્થી મિત્રો, હેલોજન તરીકે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની પ્રક્રિયાની સરળતાનો ક્રમ સમજીએ તો પ્રક્રિયાની સરળતાનો ક્રમ અથવા પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા તો સૌથી વધુ જો આયોડાઇડ હોય તો સૌથી વધુ બંધ સરળતાથી તૂટે છે અને NH2 સમૂહ જોડાશે એટલે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા આલ્કાઇલ આયોડાઇડની, ત્યારબાદ આલ્કાઇલ બ્રોમાઇડની અને ત્યારબાદ સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા હોય તો એ છે આલ્કાઇલ ક્લોરાઇડની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા RH તરીકેની પ્રતિક્રિયાત્મકતા સમજ્યા. હવે આ પ્રક્રિયાને આપણે જો પ્રાથમિક એમાઇન નિપજ તરીકે મેળવ્યું હોય તો એમોનિયાનું પ્રમાણ વધુ લઈએ તો જ માત્ર પ્રાથમિક એમાઇન નિપજ તરીકે મળશે. પરંતુ જો આલ્કાઇલ હેલાઇડનું પ્રમાણ વધારે હશે તો અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ દ્વિતીયક એમાઇન, ફરી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ તૃતીયક એમાઇન અને ફરી હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. એટલે આ પ્રમાણે પ્રક્રિયા RNH2 એ વધુ પડતા આલ્કાઇલ હેલાઇડને કારણે એટલે કે RH X અને H એટલે -HX થઈ અને બીજો આલ્કાઇલ સમૂહ જોડાયેલ R2NH ફરી પાછી આગળ પ્રક્રિયા RX ફરી હાઇડ્રોજન અને X એટલે -HH થઈ નિપજ તરીકે R3N અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે ફરી પાછો RX સાથેની પ્રક્રિયા થઈ નિપજ તરીકે R4N ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે એની પર પ્લસ વીજભાર અને હાઇડ્રોજન ઉપર માઈનસ વીજભાર ચતુર્થક એમોનિયમ ક્ષાર આપે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન, દ્વિતીયક એમાઇનમાંથી તૃતીયક એમાઇન અને તૃતીયક એમાઇનમાંથી ચતુર્થક એમોનિયમ ક્ષાર આપે છે. તો માત્ર પ્રાથમિક એમાઇન નિપજની જરૂરિયાત હોય તો એમોનિયાનું પ્રમાણ વધારે રાખવામાં આવે અને જો એમોનિયાનું પ્રમાણ વધારે રાખવામાં નહીં આવે તો એ પ્રાથમિક એમાઇન એ અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ વડે વિસ્થાપન પામી દ્વિતીયક, તૃતીયક અને છેવટે ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. એટલે અહીં પ્રાથમિક એમાઇન નિપજ મેળવવા માટે એમોનિયા એટલે કે NH3 નું પ્રમાણ વધારે લેવામાં આવે છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે એના માટેનું તાપમાન પણ મેન્શન અહીંયા કરેલું છે બુકમાં. 373 કેલ્વિન તાપમાને બંધ નળીમાં આ પ્રક્રિયા કરવાથી વિદ્યાર્થી મિત્રો વિસ્થાપિત એમોનિયમ ક્ષાર નિપજ તરીકે મળે છે. તો આ થયું આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ, જેને આપણે લખી લઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રાઇલનું રિડક્શન. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રાઇલ એટલે RC≡N એનું રિડક્શન કરી અને RCH2NH2 મેળવવું એટલે નાઇટ્રાઇલનું રિડક્શન એકદમ સરળ રીતે પ્રક્રિયા સમજી શકાય એવું છે કે C≡N એમાંથી રિડક્શન પામી બંને જગ્યાઓ પર હાઇડ્રોજન અને જે ડબલ બોન્ડ છે એ દૂર થઈ અને નિપજ તરીકે આ પ્રકારે એમાઇન મેળવવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાર્બનની સંખ્યાની વાત કરીએ તો ચડતી ટૂંકમાં આપ્યું એ પ્રમાણે ચડતી એમાઇન શ્રેણી એટલે કે કાર્બન ને વધારવા માટેની આ પ્રકારની રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે. અહીંયા ઓછામાં ઓછા એક કાર્બનની સંખ્યામાં વધારો થાય છે એટલે ચડતી એમાઇન સંયોજનોની શ્રેણી મેળવવા માટે આ પ્રકારના રિડક્શનનો ઉપયોગ કરે. હવે વાત આવે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રિડક્શન કરતા પદાર્થ તરીકે H2+NiPd(Pd) ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્રક્રિયા. આ ઉપરાંત સોડિયમ સંરસ ઇથેનોલમાં બનાવેલ. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ સરસ અને ઇથેનોલ વચ્ચેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે જે રિડક્શન કરવા માટે ઉપયોગી બને છે. આ જ રીતે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ સ્ટેપની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને ત્યારબાદ એનું જળ વિભાજન નિપજ તરીકે
હાઇડ્રોજન ઉમેરાય અને નિપજ તરીકે એમાઇન મળે છે. પ્રક્રિયા આ પ્રમાણે લખી શકીએ R C ટ્રિપલ બોન્ડ N એનું રિડક્શન દાખલા તરીકે H2+ Na વડે કરવામાં આવે તો નિપજ તરીકે RCH2 NH2 પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થાય છે. લખી લઈએ. આગળ ચર્ચા કરી એ જ પ્રમાણે નાઇટ્રાઇલના રિડક્શનની જગ્યાએ એમાઇનનું રિડક્શન. એમાઇન એટલે વિદ્યાર્થી મિત્રો R C ડબલ બોન્ડ O NH2. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓક્સિજન દૂર થઈ અને આ જે સમૂહ છે એનું CH2 માં રૂપાંતરણ એટલે રિડક્શન આ પ્રમાણે થશે R CH2 NH2 નિપજ તરીકે પ્રાથમિક એમાઇન. વિદ્યાર્થી મિત્રો અહીંયા એમાઇડમાંથી એમાઇનમાં રૂપાંતર રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ત્યારબાદ એનું જળ વિભાજન કરવામાં આવે તો નિપજ તરીકે એમાઇડનું એમાઇનમાં રૂપાંતર થાય છે. લખી લઈએ. ત્યારબાદ એમાઇન સંયોજનોની વિદ્યાર્થી મિત્રો 5મા નંબરની બનાવટ ગ્રેબિયર થેલિમાઇડ સંશ્લેષણ. ઘણી બધી વખત પ્રશ્ન સ્વરૂપે પણ 2 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે. પ્રાથમિક એમાઇનની બનાવટ માટે ગ્રેબિયર થેલિમાઇડ સંશ્લેષણ સમજાવો. તો પહેલો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો લખી શકીએ વર્ણ સ્વરૂપે પણ અહીંયા આપણે સાથે લખીશું ગ્રેબિયર થેલિમાઇડ સંશ્લેષણ ની મદદથી 1 ડિગ્રી પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે પ્રક્રિયા લખશું અને પ્રક્રિયાને આધારે એનું વર્ણન લખશું. થેલિમાઇડ આપણે આગળના ચેપ્ટરની અંદર થેલિમાઇડનું સૂત્ર પણ જોઈ ગયા હતા. થેલિક એસિડ એમાંથી થેલેમાઇડ અને થેલેમાઇડને વધારે ગરમ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારનું સંયોજન મળતું હતું. પાસેના કાર્બનને થેલિક એસિડ એની ઉપરથી થેલિમાઇડ અને વધારે ગરમ કરીએ તો એમોનિયાનો અણુ દૂર થાય અને આપણે થેલિમાઇડ કહીએ. થેલિમાઇડ વિદ્યાર્થી મિત્રો આ થેલિમાઇડની ઇથેનોલિક કહેવાય છે. ઇથેનોલિક કહેવાય સાથેની પ્રક્રિયા H+ અને OH- એટલે માઈનસ પાણીનો અણુ દૂર થાય નિપજ તરીકે થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર પ્લસ અને નિપજ માઈનસ પોટેશિયમ ક્ષાર મળે છે. આની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે RH સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો અહીંયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સ્વરૂપે પોટેશિયમ અને હેલોજન એટલે -KX સ્વરૂપે દૂર થાય છે અને જે નિપજ પ્રાપ્ત થાય છે અને આપણે કહીએ છીએ થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર CO N એની સાથે આલ્કાઇલ N સાથે આલ્કાઇલ સમૂહ જોડાય છે એટલા માટે આનું નામ N આલ્કાઇલ થેલિમાઇડ. વિદ્યાર્થી મિત્રો આ N આલ્કાઇલ જે થેલિમાઇડ છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે NaOH વડે. પ્રક્રિયાનું નામ છે જળ વિભાજન. એકદમ સરળ રીતે પ્રક્રિયા સમજી શકાય છે. અહીંથી આ બંધ તૂટશે અને અહીંથી આ બંધ તૂટશે અને આ બે અણુની જરૂરિયાત પડશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડના બે અણુની અહીંથી બે હાઇડ્રોજન આની સાથે જોડાશે એટલે નિપજ તરીકે RNH2 પ્લસ બાય પ્રોડક્ટ તરીકે આ જે CO સમૂહ હતા એની સાથે ONA એટલે નિપજ તરીકે પ્રાથમિક એમાઇન પ્રાપ્ત થાય છે અને અહીંયા આને કહેવામાં આવે છે સોડિયમ થેલેમાઇડ. સોડિયમ થેલેટ એસ્ટર છે એટલા માટે સોડિયમ થેલેટ. આનું વર્ણન આ પ્રમાણે દર્શાવી શકીએ. સૌપ્રથમ તો કે થેલિમાઇડની ઇથેનોલિક લેવલ સાથે પ્રક્રિયા કરતા
થેલિમાઇડનો પોટેશિયમ ક્ષાર મળે છે, જેની પ્રક્રિયાનું વર્ણન આ પ્રમાણે છે કે જેની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા, આલ્કાઇલ હેલાઇડ સાથેની કેન્દ્ર અનુરાગી હેલાઇડ સાથેની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન અને હેલાઇડ સાથેની પ્રક્રિયા કરતા એન આલ્કાઇલ થેલિમાઇડ મળે છે, જેનું NaOH વડે જળ વિભાજન કરતા જળ વિભાજન કરતા પ્રાથમિક એમાઇન તથા સોડિયમ થેલેટ મળે છે અને ત્યારબાદ અંતિમ પોઈન્ટ, આ સંશ્લેષણની મદદથી એરોમેટિક પ્રાથમિક એમાઇન બનાવી શકાતા નથી. આ સંશ્લેષણની મદદથી પ્રાથમિક એરોમેટિક એમાઇન બનાવી શકાતા નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સનો પ્રક્રિયા અને એનું વર્ણન દર્શાવતો પ્રશ્ન લખી શકાય. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા. પ્રશ્ન પણ એ જ રીતથી પ્રાથમિક એમાઇન બનાવટ માટે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા સમજાવો અથવા માત્ર હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા સમજાવો એવો પ્રશ્ન ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે. આઈએમપી પ્રશ્ન છે. સમજીએ તો હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા છે એ વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક એમાઇનની બનાવટ માટેની, એટલે પ્રાથમિક એમાઇનની બનાવટ માટે એમાઇડ સંયોજનોમાંથી પ્રાથમિક એમાઇનની બનાવટ માટે એમાઇડ સંયોજનોમાંથી બનાવટ હોફમેન નામના વૈજ્ઞાનિકે હોફમેને શોધી હતી. પ્રક્રિયા કઈ રીતે છે અને એનું વર્ણન કઈ રીતે લખવું એ પહેલા સૌપ્રથમ પ્રક્રિયા લખીએ તો વધારે ખ્યાલ આવશે. પ્રક્રિયા પ્રમાણે છે એમાઇડ એટલે RCONH2 એની પ્રક્રિયા બ્રોમિનનું પાણી અથવા ઇથેનોલમાં બનાવેલું દ્રાવણ પ્લસ NaOH સાથેની પ્રક્રિયા ગરમ કરવામાં આવે એટલે પ્રક્રિયા સમજ એટલે વધારે ખ્યાલ આવશે. અહીંથી આ દૂર થાય છે અને આ આલ્કાઇલ સમૂહનું સ્થાનાંતર ડાયરેક્ટલી નાઇટ્રોજન સાથે થાય છે એટલે NH2 પ્લસ ખાસ સમજીએ સોડિયમ અને બ્રોમિન એટલે ટ્વાઇસ NaBr પ્લસ અહીંથી CO છે CO3 સ્વરૂપે એટલે 2 સોડિયમ અને Na2CO3 સ્વરૂપે દૂર થાય પ્લસ H2O. વિદ્યાર્થી મિત્રો સોડિયમની સંખ્યા 4 છે એટલે 4 NaOH અને 4 હાઇડ્રોજન એટલે 2 પાણીના અણુ પ્રક્રિયાથી સંતુલિત થઈ ગઈ. અહીંયા એમાઇડનું વિઘટન એ એમાઇનમાં થાય છે અને એ પણ પ્રાથમિક એમાઇનની અંદર રૂપાંતર. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજીએ તો એમાઇડ સંયોજન જે છે એનું એમાઇનમાં રૂપાંતરણ કરવા માટે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. વર્ણન આ પ્રમાણે લખી શકીએ. એમાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય અથવા ઇથેનોલીય બ્રોમિન એટલે કે Br બ્રોમિન સાથે ગરમ કરતા પ્રાથમિક એમાઇન મળે છે જેને
હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા કરે છે. વિદ્યાર્થી મિત્રો વર્ણનની અંદર જે આપણે ઉમેરી શકીએ આ હોફમેન બ્રોમેમાઇડ વિઘટનની મદદથી હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયાથી એલિફેટિક તેમજ એરોમેટિક પ્રાથમિક એમાઇન બનાવી શકાય. ખાસ મહત્વનું સમજવા જેવું છે, એમાઇડ સમૂહમાં જે આલ્કાઇલ સમૂહ છે એ કાર્બન સાથે જોડાયેલો છે, એનું સ્થાનાંતર નાઇટ્રોજન સાથે થાય છે. આ પ્રક્રિયા દ્વારા એમાઇડ સમૂહમાં આલ્કાઇલ સમૂહનું સ્થાનાંતર નાઇટ્રોજન તરફ થાય છે. આનો મતલબ એમ કહી શકાય કે એમાઇડ જે છે અહીં એમાઇડ સમૂહ કરતા એમાઇડ સંયોજનોમાં જે આલ્કાઇલ છે એ કાર્બન સાથે જોડાયેલું છે, એનું સ્થાનાંતર નાઇટ્રોજન સાથે થાય છે. આ ઉપરાંત એમાઇડ કરતા એક ઓછા કાર્બન વાળો એમાઇન બનાવી શકાય. કેટલીક પ્રક્રિયા પ્રોપોગેશન એટલે કે કાર્બનની સંખ્યા વધારવા માટેની પ્રક્રિયા હોય છે, જેમ કે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બનની સંખ્યા ઘટાડવા માટેની પ્રક્રિયા છે. જે કાર્બન હશે એમાંથી કાર્બનની સંખ્યા ઓછી થાય છે, તો એના માટેની આ અગત્યની પ્રક્રિયા છે, લખી લે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો સૌપ્રથમ આપણે સ્મેલની વાત કરીએ તો જે નિમ્નતમ એલિફેટિક એમાઇન સંયોજનો છે એ માછલી જેવી વાસ ધરાવે છે, વાયુ સ્વરૂપે હોય છે. જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ તેમ એ પ્રવાહી અને એ જ રીતથી ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે. પ્રાથમિક એમાઇનની અંદર 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા પ્રવાહી સ્વરૂપે અને ત્યારબાદ કાર્બનની સંખ્યા વધે એનાથી ઉચ્ચતર કાર્બનની સંખ્યા ધરાવતા સંયોજનો વિદ્યાર્થી મિત્રો ઘન સ્વરૂપે જોવા મળે છે. ખાસ આપણે એના ગુણધર્મની અંદર દ્રાવ્યતા અને ઉત્કલનનો ક્રમની વાત કરીએ તો સૌપ્રથમ આપણે અહીં દ્રાવ્યતાની ચર્ચા કરીએ. તો દ્રાવ્યતા અહીં હાઇડ્રોજન બંધને કારણે પ્રાથમિક એમાઇન એટલે કે RNH2, દ્વિતીય એમાઇન એટલે કે NH આ પ્રાથમિક એમાઇન, આ દ્વિતીય એમાઇન અને આ તૃતીય એમાઇન કે જેની ફરતી બાજુ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, હાઇડ્રોજન નથી. વિદ્યાર્થી મિત્રો પાણીમાં દ્રાવ્યતાની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક એમાઇન અને આલ્કોહોલ એ બંનેમાં કોની દ્રાવ્યતા વધુ હશે તો એમાં બંનેની જે હાઇડ્રોજન સાથે જે નાઇટ્રોજન અને ઓક્સિજન એટલે કે કમ્પેરિઝન દ્રાવ્યતાની વાત કરીએ તો આલ્કોહોલ અને એમાઇન સંયોજનોમાં દ્રાવ્યતા કોની વધારે હશે તો અહીંયા ROH ઓક્સિજન હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાયેલો છે, જ્યારે અહીંયા NH2 હાઇડ્રોજન છે કોની સાથે જોડાયેલો છે નાઇટ્રોજન સાથે. વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ઋણતાનો ક્રમ ફોન પ્રમાણે યાદ રાખીએ. ફોન એટલે કે સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની, ત્યારબાદ ઓક્સિજનની અને ત્યારબાદ નાઇટ્રોજનની. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, ઓક્સિજનની 3.5 અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વિદ્યાર્થી મિત્રો 3 છે. એટલે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે આની અંદર આંતરાણિવીય આકર્ષણ વધારે હશે પાણી સાથે, અને પાણી સાથેનું આંતરાણિવીય આકર્ષણ વધારે હશે જેથી કરીને પાણીમાં દ્રાવ્યતા એમાઇન સંયોજન કરતા આલ્કોહોલની દ્રાવ્યતા વધુ હશે. આંતરાણિવીય આકર્ષણ બળ વધુ કોનો આલ્કોહોલ કોના કરતા
એમાઇન સંયોજન કરતા એટલા માટે પાણીમાં દ્રાવ્યતા વધુ હશે. હવે વાત કરીએ ઉત્કલન બિંદુનો. તો ઉત્કલન બિંદુના ક્રમમાં પણ સેમ એક પ્રમાણે આલ્કોહોલના અણુ વચ્ચે અને એમાઇન અણુ વચ્ચેની જો ચર્ચા કરવામાં આવે તો ઉત્કલન બિંદુનો પ્રથમ ક્રમાંક દર્શાવી શકીએ કે આલ્કોહોલ અને એમાઇન સંયોજનો. તો એમાઇન સંયોજનોમાં જે આંતરાણુવીય આકર્ષણ હશે એના કરતા આલ્કોહોલની અંદર આંતરાણુવીય આકર્ષણ બળ વધુ હોવાને કારણે એમાઇન સંયોજનો કરતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા જોવા મળશે. હવે વાત કરીએ કે એમાઇન સંયોજનોની અંદર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અંદર ઉત્કલન બિંદુનો ક્રમની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક એમાઇન એટલે RNH2, દ્વિતીયક એમાઇન એટલે RNH અને તૃતીયક એમાઇન એટલે એની સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે એમાઇન સમૂહ જોડાઈ શકે, અહીંયા માત્ર એક જ એમાઇન સમૂહ જોડાઈ શકે અને એક પણ નહીં. એટલે અહીંયા જો ઉત્કલન બિંદુનો ક્રમની વાત કરીએ તો પ્રાથમિક એમાઇન સૌથી વધુ ઉત્કલન બિંદુ, દ્વિતીય કરતા અને તૃતીય કરતા. તૃતીય કરતા દ્વિતીયકનું ઉત્કલન બિંદુ વધારે હોય છે ને દ્વિતીય કરતા પ્રાથમિકનું ઉત્કલન બિંદુ ક્રમશઃ વધુ જોવા મળે છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, અલગ અલગ પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયામાંની પહેલી પ્રક્રિયા એ એમાઇન સંયોજનનું બેઝિક લક્ષણ. એમાઇન સંયોજનનું બેઝિક લક્ષણ. જે રીતથી એમોનિયા ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે અને એને કારણે એ લ્યુઇસ બેઝ તરીકે અથવા તો પ્રોટોન સ્વીકારે છે, એટલા માટે બ્રોન્સ્ટેડ લોરી બેઝ તરીકે વર્તે છે. એ જ પ્રમાણે એમાઇન સંયોજનો પણ બેઝિક લક્ષણ દર્શાવે છે, જેની કેટલીક પ્રક્રિયા આ પ્રમાણે દર્શાવી શકીએ. દાખલા તરીકે RNH2 એની પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સરળતાથી HH સાથેની પ્રક્રિયા આપી અને નિપજ તરીકે RNH3 X આ પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે. એટલે કે નિપજ તરીકે આ છે એ બેઝ અને આ જે છે એ એસિડ, એટલે કે એસિડ સાથેની પ્રક્રિયા થઈ અને ક્ષાર છે. ઉદાહરણ તરીકે એનિલિનની પ્રક્રિયા સમજીએ તો વિદ્યાર્થી મિત્રો એનિલિન એટલે કે બેન્ઝીન ઉપર NH2 એ HCl સાથેની પ્રક્રિયા કરી નિપજ તરીકે નિર્બળ બેઝ હોવાને કારણે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા દર્શાવી શકાય. નિપજ તરીકે NH3Cl- એનિલિનિયમ હાઇડ્રોજન ક્લોરાઇડ, એનિલિનિયમ ક્લોરાઇડ અથવા એનિલિન હાઇડ્રોજન ક્લોરાઇડ એ એનિલિનની પ્રક્રિયા આ રીતની એસિડ સાથેની પ્રક્રિયા આપી અને આવા પ્રકારની નિપજ આપે છે, જેથી કરીને એ બેઝિક લક્ષણ દર્શાવે છે. આમ એમાઇન સંયોજનો એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા ક્ષાર આપે છે, જે દર્શાવે છે કે એમાઇન સંયોજનો બેઝિક છે અથવા બેઝ ગુણધર્મ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઝ અને એસિડ વચ્ચેથી ઉત્પન્ન થયેલો જે ક્ષાર હોય છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પ્રબળ બેઝની અંદર એ દ્રાવ્ય થઈને પુનઃ એમાઇન સંયોજન પ્રાપ્ત કરે છે. એટલે કે પ્રક્રિયા પ્રમાણે દર્શાવી શકીએ NH3 X- કે જેની OH- સાથેની પ્રક્રિયાથી પુનઃ પ્રાથમિક એમાઇન અથવા એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે. અહીંયા જે H+ છે એ આની સાથે સંયોજાય H2O X- છૂટો પડે. આ રીતે પુનઃ એમાઇન સંયોજન પ્રાપ્ત કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો બેઝ જે છે અહીંયા એમાઇન સંયોજનોનું જે બેઝિક લક્ષણ છે એ સમજવા માટે, બેઝની પ્રબળતા સમજવા માટે
આપણે એના માટે Kb નું મૂલ્ય મેળવવું હોય તો પ્રક્રિયા પ્રમાણે દર્શાવી શકીએ RnH2 H2O gives RnH3 OH minus. વિદ્યાર્થી મિત્રો આના માટે સંતુલન અચળાંક બેઝ માટે છે કે Kb બરાબર નિપજોની સાંદ્રતા એટલે કે RnH3 પ્લસ ની સાંદ્રતા એને ગુણ્યા OH માઈનસ ની સાંદ્રતા છેદમાં RnH2 ની સાંદ્રતા. આને આધારે આપણે pKb નું મૂલ્ય pKb નું મૂલ્ય એટલે માઈનસ log Kb અને આ બંને સમીકરણ ઉપરથી સ્પષ્ટ છે કે જેમ OH માઈનસ ની સાંદ્રતા વધારે તેમ Kb નું મૂલ્ય વધારે અને Kb નું મૂલ્ય વધારે હોય અને OH માઈનસ ની સાંદ્રતા વધારે હોય તેમ બેઝિક ગુણ વધારે. આના કરતા ઊંધું આ સૂત્રની અંદર Kb ની કિંમત જેમ વધારે pKb ની વેલ્યુએશન ઓછી એટલે જેમ Kb નું મૂલ્ય વધારે તેમ pKb નું મૂલ્ય ઓછું મળે અને એની ઉપરથી એ બેઝિક ગુણ વધારે એટલે Kb ના મૂલ્ય વધારે એમ બેઝિક ગુણ વધારે OH માઈનસ ની સાંદ્રતા વધારે એમ પણ બેઝિક ગુણ વધારે અને pKb નું મૂલ્ય ઓછું એમ પણ બેઝિક ગુણધર્મ વધારે. આ ત્રણ પોઈન્ટને આધારે આપણે આગળ ચર્ચા કરવાની થશે. લખી લે.